શરીર અને મન એટલે આપણું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. હવે મન શરીરને પ્રભાવિત કરે છે. આ સાયકોસોમેટિક ડિઝીઝ ને એમાં તો જાણે બધું પુરવાર થઈ ગયું. પણ મારો સવાલ એ છે કે શરીર મનને પ્રભાવિત કરે કે નહીં? એટલે પ્રશ્નનો પ્રકાર એવો છે કે મન શરીરને અસર કરે છે ને શરીર છે એ મનને અસર કરે છે કે નહીં, પ્રશ્ન છે. એટલે પેલા પ્રથમ આપણે આ શરીર છે એની યુનિટી જે છે ને યુનિટી એને આપણે સમજી લેવી જોઈએ. એટલે શરીરની અંદર આપણા શરીરની અંદર એક ભાન નામનું તત્વ છે આપણા શરીરની અંદર. એટલે શરીરની અંદર આપણે કહીએ છીએ એનો અર્થ એમ નથી કે બહાર નથી, પણ એક તત્વ આપણી અંદર શરીરને જે ક્રિયાન્વિત કરે છે એ કોન્શિયસનેસ છે, ભાનનું તત્વ છે, જે આપણને નિરંતર રીતે આપણને ખ્યાલ આવતો હોય કે સુખ થાય છે, દુઃખ થાય છે, સારું લાગે છે, ખરાબ લાગે છે, ગમે છે, નથી ગમતું, એ બધી વસ્તુની આપણને નિરંતર રીતે ખબર પડ્યા જ રાખે છે, ખબર પડ્યા જ રાખે, સુખ દુઃખની બધાની ખબર પડે. તો આ ખબર પડવાની જે પ્રક્રિયા છે એ કોન્શિયસનેસ છે, ભાનનું તત્વ છે. હવે એ આ ભાનનું તત્વ છે. હવે એ ભાનનું તત્વ છે એને આપણે ભાનના તત્વની વિસ્મરણ કરી એટલે પ્રકૃતિ દાખલ થાય. હવે આપણે આપણા ભાન સ્વરૂપને જાણતા નથી ને આપણે આપણા શરીર છે એના નામ, શરીરનું રૂપ, શરીરની જાતિ, શરીરના જે એને આપેલા જુદા જુદા પ્રકારના સંસ્કારો, એટલે આપણે જે અત્યારે જે ભાન તત્વ છે એને ભૂલી અને આપણે એ ભાન તત્વની જે ઉર્જા છે એ ઉર્જા આપણે આ જે સ્થૂલ અને સૂક્ષ્મ શરીર છે એની સાથે તાદાત્મ્ય કરી છે. એટલે હવે આની અંદર એક વસ્તુ છે, એક કારણ શરીર થયું, એક કોન્શિયસનેસ થયું, એક કારણ શરીર થયું, એક સ્થૂળ શરીર થયું, એક સૂક્ષ્મ શરીર થયું. આ ફિઝિકલ બોડી છે એ સ્થૂળ શરીર છે, અંદર જે વિચારો ને ભાવ આવે છે એ સૂક્ષ્મ શરીર છે, અને નિરંતર રીતે આપણે કોઈ ને કોઈ પદાર્થોની અંદર, વિષયોની અંદર, કામનાઓની અંદર નિરંતર દોડી છે. તો એ કે શું કામ એને દોડી છે? તો એ કે આપણને એવું લાગે છે કે બહાર સુખ છે, એટલે બહાર સુખ છે એવું જે પ્રતીત થાય છે એ કારણ બોડી છે. અંદર સુખ છે અને આપણે બહાર સુખ શોધી છીએ, એટલે બહાર સુખ શોધવાની જે પ્રક્રિયા છે એ અજ્ઞાન છે, અને ક્યારેય કરતા ક્યારેય બહારથી આપણે તૃપ્ત થવાના જ નથી. એટલે આ એક પ્રક્રિયા. એટલે હવે કોન્શિયસનેસની જે ઉર્જા છે એના દ્વારા કારણ શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બધા એકબીજાની સાથે કનેક્શનમાં છે. એટલે સ્થૂળ શરીર સાથે સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરની સાથે કારણ શરીર, કારણ શરીરની સાથે મહાકરણ. આ યુનિટી ન હોય, આ બધા સાથે ન હોય તો શરીર ન ચાલી શકે, મન ન ચાલી શકે, બુદ્ધિ ન ચાલી શકે એ સેન્સથી. એટલે હવે મન છે, આપણે પેલી વસ્તુ કીધી કે મન છે એ અસર કરે છે શરીરને. અત્યારે આપણે અંધારું હોય અને આપણને એવું લાગે કે એક ઝાડ દેખાય અથવા કોઈ કાળી આકૃતિ દેખાય અને આપણને એમ લાગે કે ભૂત છે. તો એ ભૂત તો છે નહીં, પણ સાયકોલોજીકલ રીતે આપણે નિર્માણ કર્યું, અને એ નિર્માણ દ્વારા આ ફિઝિકલ બોડીની અંદર પરસેવો વળી ગયો, ધબકારા વધી ગયા, તો એ જે મનની જે અસર છે એમાં પડે છે. એવી રીતે જુદા જુદા પ્રકારના જીવનના પ્રશ્નો હોય છે. એ જીવનના પ્રશ્નોને આપણે જે પ્રકારનું મૂલ્યાંકન આપી છે એવી ચિંતાઓ, એવું ટેન્શનો આપણા જીવનની અંદર થાય છે, અને એને લીધે ફિઝિકલ બોડીની અંદર અમુક પ્રકારના રોગો, અત્યારનું વિજ્ઞાન એમ કહે છે કે 80 થી 90% રોગ છે એ સાયકોલોજીકલમાંથી ફિઝિકલમાં આવેલા છે. એટલે આ એક વસ્તુ થઈ. હવે શરીરની અસર કે મન ઉપર થાય છે કે નહીં? હવે શરીર છે એ જ આપણે છીએ. હવે શરીરને કોઈ પીડા હોય તો આપણે એ પીડાની અસર આપણને થતી નથી. શરીરને કંઈ તકલીફ હોય, શરીરને ગરમી થતી હોય, શરીરને ઠંડી લાગતી હોય, તો શરીરની અસર છે મન ઉપર નથી થતી? તો એ કે થાય જ છે. એટલે શરીરની જે અસર છે, કારણ કે શરીર જ આપણે છીએ અને શરીરને કંઈક થઈ રહ્યું છે. શરીર છે એની જે સંવેદનાઓ આવે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની જે સંવેદનાઓ આવે છે, એ સંવેદનાઓ જો પીડાકારક હોય તો મન છે પ્રભાવિત થઈ જાય છે. એટલે માંદો માણસ હોય, તમે જોજો, માંદા માણસની અંદર એની અંદર તમે ક્યારેય નહીં જોઈ શકો કે એની અંદર ભાવ
અથવા બુદ્ધિ કાર્યરત હોય. કારણ કે ફિઝિકલ જે બોડી છે એને રિકવરી કરવા માટે આપણી એનર્જી કામ કરતી હોય. હવે આ એનર્જી ફિઝિકલ બોડીને કામ કરતી હોય એટલે શું કરે, એ ભાવની ઉર્જા લઈ લે, વિચારની ઉર્જા લઈ લે અને આને આપણે જે કહેવાય કે હિલિંગ કરવા માટે પ્રોસેસ કરે. એટલે હિલિંગ કરવાની પ્રોસેસ કરે તો એ વખતે જે વ્યક્તિ હોય એની અંદર જયારે બહુ માંદા પડી ગયા હોય તો એ લોકોની અંદર ભાવે ન હોય, વિચાર કરવાની શક્તિ ના હોય. તો એનો અર્થ એમ છે કે ફિઝિકલ બોડી છે એ આપણા મનને અસર કરે છે, એટલે હકીકત છે. એટલે ફિઝિકલ બોડી અને મન છે એકબીજા મન છે એ ફિઝિકલ બોડીને અસર કરે છે ને ફિઝિકલ બોડી છે મનને અસર કરે છે. અને આ અસર કરવાનું કારણ જે છે એ અસર કરવાનું કારણ છે શરીરનું હુંપણું, વૃત્તિનું, વિચારનું, માન્યતાનું હુંપણું છે, એને લીધે આ થાય છે. હવે કોઈ વ્યક્તિ છે અને કોઈ વ્યક્તિ આ શરીરથી, આ મનથી, આ કારણ શરીરથી અલગ પડી ગયું છે, તો હવે શરીરની અંદર કંઈ પણ પ્રકારના રોગ હશે, કંઈ પણ પ્રકારની અશક્તિ હશે, પણ એની અંદરનું એવું જ્ઞાન છે કે આ મને નથી, આ ફિઝિકલ બોડીમાં છે, આ કોઈ સૂક્ષ્મ બોડીમાં છે, આ કોઈ કારણ બોડીમાં છે, પણ મારામાં કંઈ નથી. એટલે જ્ઞાન છે. એટલે જ્ઞાનને જે કરવાનું છે એ શું કરવાનું છે? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરથી આપણને છૂટા પાડવાનું છે. એટલે જે લોકોને જ્ઞાન થશે એ લોકોને ફિઝિકલ બોડીની પીડા હશે, ફિઝિકલ બોડીને કોઈ પ્રોબ્લેમ હશે તો એને જે પ્રકારની શરીરની પીડા હશે એ મારા ઉપર છે એવું અજ્ઞાન એનામાં નહીં હોય. એને જેવી રીતે બીજા લોકો બીજાના રોગને જોતા હોય એવી રીતે એ અંદરથી આ રોગને અલગતાથી જોવે છે. એટલે રોગ છે એના ઉપર હાવી થતો નથી. સાયકોલોજીકલ કોઈ ઇફેક્ટ છે, ચિંતા છે, ટેન્શન છે, એને અડી શકતું નથી. એટલે જ્ઞાન છે એને કરવાનું શું છે? તો એ કે જ્ઞાન છે એને એવી રીતે પોતાની સુરતાને ગોઠવવાની છે કે પોતે કોણ છે, પોતાનું હોવું છે એ શું છે, અને પોતાનું હોવું જો કોન્શિયસનેસમાં, ભાનમાં, સતમાં, આનંદમાં, પ્રેમમાં સતત રીતે રાખશે તો જેમ ગળગડિયું નાળિયેર કેમ અંદરથી નોખું પડી ગયું હોય એમ આ સ્થૂલ સૂક્ષ્મ કારણ બોડીથી આપણું જે મહાકારણ બોડી છે, આપણું જે દ્રષ્ટિત્વ છે એનાથી જુદું પડી જાય. એટલે બધી વસ્તુ બને ખરી પણ એને ઇફેક્ટ આપે નહીં, એને કોઈ પણ પ્રકારની સાયકોલોજીકલ ઇફેક્ટ આપે નહીં, એવું જ્ઞાન આમાંથી પ્રાપ્ત કરવાનું છે. એટલે આ ઇફેક્ટ કરે છે એ તાદાત્મ્યને લીધે ઇફેક્ટ કરે છે, પણ જ્ઞાન થાય તો આ ઇફેક્ટ છે એ સાયકોલોજીકલ સ્તર ઉપર ઘટી જાય, ઓછી થઈ જાય, વહી જાય. અને અત્યારે આમ આ ફિઝિકલ બોડી આપણને લાગે છે, પણ ફિઝિકલ બોડીને જો આપણે વધારે સૂક્ષ્મતાથી જો જોઈ, વધારે સૂક્ષ્મતાથી એને ફીલ કરવાનું જો કોશિશ કરી તો એ આપણને એનર્જી લાગે. જો આપણે એવો પ્રયોગ કરી આ બોડીના પગના અંગૂઠાથી માંડીને આખા બોડીમાં પેલા 5-5, 15-15 સેકન્ડને માટે આપણે આપણું એટેન્શન અંદરથી ન્યા આપી 15-15 સેકન્ડ માટે આખા બોડીમાં ધીરે ધીરે કરતા આખા બોડીમાં આખું લઈ જાય તો આપણને એવું ફીલ થાય કે આ બોડી કરતા બોડી નથી. પછી આ ક્રમિક કર્યા પછી આખા બોડીને આપણે ફીલ કરી તો આપણને એવું લાગે કે એનર્જી સિવાય કાંઈ નથી. એટલે અત્યારે આપણને દેખાય છે ફિઝિકલ બોડી, પણ એ એનર્જી સિવાય કાંઈ નથી. શું પૂછતા હતા? એટલે એમાં એવું છે ને કે લોઅર લેવલ નું છે એ હાયર ને ઇફેક્ટ કરે. એટલે લોઅર લેવલ નું હાયર ને ઇફેક્ટ કરે એ સેન્સ થી અજ્ઞાન ને લીધે. નોકર હોય અને માલિક ઉપર હુકમ કરે તો કેવું ખરાબ લાગે, એમ અત્યારે બહારના જે ડેટા છે, કોઈ મને નામ આપ્યું છે, કોઈ મને જાતિ આપી છે, મા બાપ અને આપણા સમાજે મને અમુક પ્રકારના સંસ્કાર આપ્યા છે, એ જે ડેટા છે એ મને ધક્કો મારીને, એટલે કોન્શિયસનેસ ને ધક્કો મારીને હલાવે છે. એટલે ઉલટું જડ છે એ ચેતનને, અત્યારની જે હાલત છે એ જડ છે એ ચેતનને હલાવે છે. હવે જો આપણને ખ્યાલ આવે કે આ જે તાદાત્મ્યની જે અવસ્થા છે, આ જે આપણે વિચારો વૃત્તિઓ સાથે તાદાત્મ્ય કરી છે એ આપણું સ્વરૂપ નથી, પણ આપણું સ્વરૂપ જે છે એ શું છે તો કે આપણું સ્વરૂપ છે એ સાક્ષી છે, દ્રષ્ટા છે, હોવાપણું છે, એ મારું સ્વરૂપ છે.
અને એ સ્વભાવમાં આપણે જીવી તો આનાથી આપણે અલગ થઈ શકીએ. ભાનની ઉર્જા એટલે ભાન શરીરની ઉર્જા અલગ જ છે. બાયોલોજીકલ ઉર્જા અલગ છે, ભાવની ઉર્જા અલગ છે, પછી બુદ્ધિની ઉર્જા છે અલગ છે. ઇમ્પ્રેશન ફૂડ કહેવાય, એક ઇમોશન કહેવાય. ઇમ્પ્રેશન ફૂડ છે એ ઇન્દ્રિયોના માધ્યમ મારફત આવે. આ ઉર્જા જે છે, માનો કે આ બુદ્ધિની જે ઉર્જા છે શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા આવે. એ એક પ્રકારની ક્વોલિટી છે. ભાવની ઉર્જા છે એ એરમાંથી આવે છે, અને ફિઝિકલ ઉર્જા છે એ અન્નમાંથી આવે છે. એટલે એ ત્રણેય ઉર્જા છે એ અલગ છે, એના સ્તરો અલગ છે, એનું ડાયમેન્શન અલગ છે. ભાનની ઉર્જા તો સાવ અલગ જ છે. એ તો સાવ અલગ છે. એ તો આ ત્રણ ઉર્જાની સાક્ષી રૂપે રહે છે ભાનની ઉર્જા. ના, બોડીમાંથી ના, કોન્શિયસનેસ માંથી. જે તત્વ છે એમાંથી જ આવે. જેમ સૂર્યમાંથી કેમ પ્રકાશ નીકળે, એમાં કોન્શિયસનેસ નો પ્રકાશ છે પ્રજ્ઞા, અને એ પ્રજ્ઞામાંથી એટલે આ કોન્શિયસનેસ માંથી પ્રજ્ઞાનું કિરણ છે એ નીકળે. વિજ્ઞાન એ શું છે અને ભાન અને વિજ્ઞાનમાં શું? ભાન અને વિજ્ઞાન એટલે વિજ્ઞાન તો બુદ્ધિ દ્વારા, એટલે આપણે વિજ્ઞાનનું જે સંશોધન છે એ બુદ્ધિ દ્વારા થાય. અને ભાન તો કેવી વસ્તુ છે, એટલે આપણે લગભગ લોકો ભાન અને આ જે વિજ્ઞાન છે અથવા બુદ્ધિ છે એ બેને આપણે અલગ નથી કરી શકતા. દાખલા તરીકે આપણે એમ વિચાર કરી કે હું દેહ નથી એમ વિચાર કરી, તો વિચાર કરવો એ જ્ઞાન નથી. વિચારની કોઈ તાકાત નથી. દાખલા તરીકે વિચાર દ્વારા હું બોલું કે હું શરીર નથી, તો હું શરીર નથી એવું ખાલી વિચાર છે. પણ જ્યારે હકીકત આવી પડશે ને ત્યારે વિચારની તાકાત નથી કે એ જે ફેક્ટ છે એની સામે આવી શકે. કોઈ દુઃખનું, કોઈ સાયકોલોજીકલ ફેક્ટર જો મારી ઉપર આવી જાય તો આ જ વસ્તુ છે કામ નહીં આપે. એટલે વિચાર, બુદ્ધિ એક અલગ વસ્તુ છે. બુદ્ધિ છે એ ડેટા છે, અંદર ગયેલી ડેટા છે, અને ડેટા એક વિચાર રૂપે પ્રગટ થાય છે. અને આ જે ભાન નામનું તત્વ છે એ ડેટા જે ઉપસ્થિત થઈ, પ્રગટ થઈ અને એમ કહે છે આ છે. અત્યારે આપણી પોઝિશન કેવી છે કે ડેટા આપણી અંદરથી પ્રગટ થાય છે, અને એ ડેટા જે પ્રગટ થાય છે એની સાથે કોન્શિયસનેસ છે. આપણે છીએ એવું ભાન નથી. એટલે આપણે શું કરી છીએ, જે વૃત્તિ ઉઠી એની સાથે તાદાત્મ્ય કરી છે. એટલે આ તાદાત્મ્ય કરવાની જે પ્રક્રિયા છે એ અજ્ઞાન છે. એટલે હવે તમે વિચાર કરો, વિજ્ઞાન અથવા બુદ્ધિ છે એ ડેટા છે. એટલે બુદ્ધિનું કામ છે એ ડેટા રૂપે જે સંગ્રહિત થયેલી ડેટા હોય એ પ્રગટ થાય. એની અંદર, બુદ્ધિની અંદર વ્યવસ્થા હોય. બુદ્ધિ છે એની અંદર વ્યવસ્થા હોય, નિષ્કર્ષ હોય, તારણ હોય. આ ડેટામાંથી જેમ કોમ્પ્યુટરના ડેટાઓ પોતાની રીતે સંશોધન કરી શકે છે, એવી રીતે આની અંદર પણ એમ છે. એટલે આ જે ડેટા પ્રગટ થાય એને જે પ્રકાશ કરે એ ભાન છે, અને ડેટા છે એ બુદ્ધિ છે, વિજ્ઞાન છે. જે સંશોધનાત્મક હોય, જે કંઈ સંશોધન કરી રહી હોય, એ બધી વસ્તુ છે એ વિજ્ઞાન છે. અને એ જે વિજ્ઞાન છે એ બુદ્ધિ દ્વારા નિપજે છે, બુદ્ધિના સંશોધન દ્વારા નિપજે છે. અને એ પ્રકૃતિની વસ્તુ છે, એ સાકાર વસ્તુ છે, એ પરિવર્તનશીલ વસ્તુ છે. આજનો નિયમ છે એ કાલ બદલાઈ જવાનો છે. આજે અમુક સિદ્ધાંતો છે, અમુક નિયમો આપણે માનતા હોય, એ નિયમો કાલ કોઈ એવી શોધ થાય તો બદલાઈ જાય. એટલે વિજ્ઞાન એક જુદી વસ્તુ છે, અને આ છે શાશ્વત ને અફર નિયમો છે. જે આ કોન્શિયસનેસ છે એની અંદર શાશ્વત ને અફર નિયમો, એમાં કોઈ પરિવર્તન ના આવે. અને આપણે જે વિજ્ઞાન દ્વારા, જે બુદ્ધિ દ્વારા જે આપણે શોધી છીએ, એમાં સતત રીતે પરિવર્તનો છે. એટલે એ સંદર્ભથી જ છે કે બીજી કોઈ વસ્તુ છે? બુદ્ધ ભગવાને છે ને આમ કે સંસ્કાર, વિજ્ઞાન અને એ રીતનું કંઈક 4 પાર્ટ હોય બધા. એમાં વિજ્ઞાનને ભાન સ્વરૂપે બતાવે છે. તો એ ભાન અને આ વિજ્ઞાનમાં શું ફેર? એટલે બુદ્ધ ભગવાનનો મને ખ્યાલ નથી. બુદ્ધ ભગવાને કયા સંદર્ભથી વિજ્ઞાન કીધું છે? એટલે વિજ્ઞાન એક બુદ્ધ ભગવાનનો એક વિજ્ઞાન શબ્દ એવો છે કે આ કોન્શિયસનેસ છે એ જ, આ ભાન છે એ જ વૃત્તિ વિચારનું સ્વરૂપ છે.
હવે આપણે વૃત્તિ અને વિચાર એટલે આ વિજ્ઞાન જ છે. વિજ્ઞાન એ સેન્સથી કે ભાન એને ધારણ કરે છે, વિચારોને, વૃત્તિઓને, ભાવોને જે ધારણ કરવાનું કામ કરે છે એ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે આ ભાનનું તત્વ છે. એટલે એ સેન્સથી એ સાચી વસ્તુ છે કે આ ભાન છે. પણ આની અંદર બે વસ્તુ હોય કે ભાન જેને પ્રકાશિત કરે, ભાન જેને પ્રકાશિત કરે એ પ્રકાશિત વસ્તુ છે હાઇલાઇટમાં આવી જાય, અને પ્રકાશ કરનાર છે એ અંડરગ્રાઉન્ડમાં આવી જાય, એટલે આપણું અજ્ઞાન કહેવાય. અને ભાન છે એ હાઇલાઇટમાં આવી જાય અને ઓલું અંડરગ્રાઉન્ડમાં આવી જાય, તો ઈ છે જ્ઞાન છે, સમજ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. આપણે જેને દર્શન કહી એ છે. ત્રણ પ્રકારની કૃપા કીધેલી છે: ગુરુ કૃપા, ઈશ્વર કૃપા અને સ્વયં કૃપા. એમાંથી સ્વયં કૃપા છે એ શું છે? એટલે કૃપાના ત્રણ સ્વરૂપ બતાવે છે. એક ગુરુ કૃપા છે, એક સ્વયંની કૃપા છે, અને એક પરમાત્માની કૃપા છે. અને એક ચોથી કૃપા છે એ શાસ્ત્રની કૃપા છે. શાસ્ત્રની કૃપા છે ઈ પણ એક કૃપા કહેવાય, એક સેન્સથી એની કૃપા કહેવાય છે. એટલે હવે આની અંદર ઈશ્વરની કૃપા આપણને નિરંતર રીતે મળે છે. આપણને જીવનમાંથી જુદા જુદા પ્રકારના આઘાતો, પ્રત્યાઘાતો દ્વારા આપણને જીવનની જે રિયાલિટી છે એનું દર્શન કરાવે છે. આ કુદરત છે એ જીવનની જે રિયાલિટી છે, ચાહે પત્ની હોય, ચાહે બાળકો હોય, ચાહે સગા હોય, સંબંધી હોય, જેને મારા કરતા હોય, એના દ્વારા જુદા જુદા પ્રકારની પરિસ્થિતિઓ કુદરત નિર્માણ કરે છે. જુદા પ્રકારના એના રિએક્શનો પેદા કરે છે. અને રિએક્શન દ્વારા જીવનની જે રિયાલિટી છે, પ્રેમ વગરની સ્થિતિ છે, સ્વાર્થવાળી સ્થિતિ છે, લોભવાળી સ્થિતિ છે, કપટવાળી સ્થિતિ છે, એને પ્રગટ કરે છે આપણા નજીકના જ લોકો. હવે નજીકના લોકો આપણી સામે પ્રગટ કરે તો આપણને વૈરાગ આવવો જોઈએ, પણ આપણને વૈરાગ નથી આપતો. એટલે કુદરતની કૃપા નિરંતર રીતે, આ એક સેન્સમાં આ રીતે, બીજા સેન્સમાં એ સંતના રૂપમાં દ્રષ્ટિ આપવામાં પણ એ કૃપા કામ કરે છે કે આપણને સત્સંગની આમ જરૂરિયાત નથી, પણ કુદરત એવા સંજોગોમાં આપણને મૂકી દે કે જેમાં આપણે સત્સંગમાં જઈ ચડી અને જવું પડે. તો આ જઈ ચડી અથવા જવું પડે એ પણ કુદરતની કૃપા છે, એ વગર આપણને ક્યારેય ખ્યાલ ના આવે. એટલે એ રીતે કુદરતની કૃપા તો નિરંતર, હલક્ષણ નિરંતર રીતે કૃપા ઉતરી જ રહી છે. આ એક વસ્તુ છે. હવે ગુરુ કૃપા છે એ આપણને દ્રષ્ટિ આપે. ગુરુ કૃપાનો અર્થ શું થાય? ગુરુની અલગ, અને ગુરુની અંદર એ આકૃતિ નહીં, એ આકૃતિની અંદર જે નિરાકાર તત્વ છે એ પ્રગટ થયું છે એ ગુરુ તત્વ છે. આકૃતિ છે એ ગુરુ નથી, પણ આકૃતિની અંદર જે નિરાકાર, જે ભાન, જે આનંદ, જે પ્રેમનું તત્વ જે પ્રગટ થયું છે એ ગુરુ છે. અને એ ગુરુ કૃપા હોય તો આપણને દ્રષ્ટિ મળે કે આપણે કોણ છીએ, આપણું હોવું ખરેખર શું છે, ખરેખર આપણે શરીર છીએ, મન છીએ, બુદ્ધિ છીએ કે કોન્શિયસનેસ છે. એ દ્રષ્ટિ જે આપે એ સદગુરુ આપે. અને હવે એક આપણે જે સ્વયં કૃપા કહે છે, આ સ્વયં કૃપાની અંદર તો હું મારા બંધનને જોઉં, મારા ક્રોધને જોઉં, મારા લોભને જોઉં, મારા રાગને જોઉં, મારા મોહને જોઉં, મારી ઘૃણાને જોઉં, મારી હિંસાને જોઉં, અને મને એવી ઈચ્છા થાય કે આ મોહમાંથી, આ અજ્ઞાનમાંથી, આ પ્રેમ વગરની જે સ્થિતિ છે એમાંથી મારે બહાર નીકળી જવું છે, એવી ઈચ્છા થઈ. એ સ્વયં કૃપા કહેવાય. જ્યાં લગી દ્રશ્ય વસ્તુની કામના હોય ત્યાં સ્વયંની કૃપા નથી. દ્રશ્ય વસ્તુ તરફ આપણી ગતિ હોય, સંસાર તરફ ગતિ હોય, સંબંધો તરફ ગતિ હોય, તો એ છે એ સ્વયં કૃપા નથી. કારણ કે બહાર ગમે એટલા આપણે ભટકવાના, પણ એ ભટકવા દ્વારા અંદર છે અતૃપ્તિ, જે આપણી અંદરની જે અતૃપ્તિ છે એ અતૃપ્તિ ક્યારેય જવાની નથી. એટલે અતૃપ્તિને જો દૂર કરવી હોય તો આ સ્વયંની કૃપા જોઈએ. અને સ્વયંની કૃપા શું છે? તો એ કે ગુરુએ જે દ્રષ્ટિ આપેલી છે કે તમે આ જે ડેટાઓ જે પ્રગટ થાય છે એ તમારું હોવું નથી, પણ ડેટાનો જે પ્રકાશ કરે છે એ તમારું હોવાપણું છે, એમ કીધું. અને આપણે એનો પ્રેક્ટિકલ પ્રયોગ કર્યો તો આ થઈ સ્વયં કૃપા. આપણે અંદરથી પ્રેક્ટિકલ રીતે પ્રયોગ કરી અને એ જે કૃપા થાય
એને આપણે સ્વયંની કૃપા કહી છે. એટલે બધી કૃપાઓ છે એ આપણી ઉપર ઉતરી રહી છે, ખાલી એક જ કૃપા નથી જે આપણે કહી છીએ એ સ્વયંની કૃપા કોઈ ઉપર નથી. બધી કૃપાઓ, બાકીની બધી કૃપાઓ છે એ હાલી રહી છે, પણ સ્વયં છે એને ક્યારે એવું લાગતું નથી કે આ દુઃખમાંથી, આ સતત રીતે જે આપણી અંદર ભય પ્રવર્તી રહ્યો છે, ભયમાંથી, અજ્ઞાનમાંથી, અંધકારમાંથી, પ્રેમ રહિત અવસ્થામાંથી આપણે બહાર નીકળી જવું જોઈએ એવું કોઈને લાગતું નથી. આ જીવનના જે સંબંધોની અંદર જે રાગ હોય છે, જે દ્વેષ હોય છે, જે નેગેટિવિટી હોય છે, એમાં જીવવા માંગે છે, એમાંથી બહાર નીકળવા માંગતા નથી. એટલે સ્વયંની કૃપા નથી. સતત રીતે સુખની દોડ છે એ બહાર છે, અંદર નથી. અને બહાર છેલ્લે નિરાશ થાય છે કે છે નહીં કઈ, છેલ્લે જે થાય છે નિરાશ. એટલે સ્વયંની કૃપા છે એ ખૂટે છે, એ સ્વયંની કૃપા ખૂટે છે. બાકી બધી ભગવાનની કૃપા છે, આપણે શાસ્ત્રની કૃપા છે, આપણને બીજી ત્રીજી કઈ કીધી, ગુરુ કૃપા છે, ગુરુ કૃપા છે. બધી કૃપાઓ આપણી સામે પ્રગટ થયેલી છે, પણ આ કૃપા છે એ આપણને ખબર નથી પડતી. અને કૃપાનું સ્વરૂપ છે એ સમજવું જોઈએ. કૃપા છે એમ કે કૃપા એટલે આનંદ, કૃપા એટલે શાંતિ, કૃપા એટલે પૈસો આપે, એ કૃપા નથી. કૃપાનો અર્થ એવો છે કે આ જે કૃપાનો અર્થ શું છે કે જીવનની જે રિયાલિટી, જીવનની જે વાસ્તવિકતા, જીવનની જે આપણી પ્રેમ વગરની જે સ્થિતિઓ, પ્રેમ વગરના જે સંબંધોમાં આપણે જે જીવી છીએ એની નક્કર એક્ઝેક્ટ પ્રતીતિ આપણે કરી તો એ કહેવાય. એટલે કૃપાનું તત્વ નિરંતર રીતે આપણા અંતઃકરણમાં બતાવે છે. આપણે ક્રોધ કરી તો આપણને સારું ન લાગે, હિંસાનો ભાવ આવે તો આપણને સારું ન લાગે. એટલે કુદરતની કૃપા બતાવી રહી છે કે તમે કોક જગ્યાએ બરાબર નથી, કે જેથી તમારી અંદર અશાંતિ છે, પ્રેમ વગરની સ્થિતિ છે, હિંસા છે, એ બતાવે. અને એમાં આપણને જીવવું ન ગમે, પણ જીવવું ન ગમે એ આપણને ખ્યાલ નથી આવતો કે આમાં જીવાય નહીં, આની બહાર કોઈ એવું જગત છે, શાંતિનું જગત છે, આનંદનું જગત છે, પ્રેમનું જગત છે, એમાં આપણે જીવવું જોઈએ. એ આપણને ખ્યાલ આવતો નથી. એટલે કૃપાનું તત્વ છે એ નિરંતર રીતે હલી જ રહ્યું છે. કોઈને કોઈ પ્રસંગ દ્વારા આપણને સજા, આઘાત પહોંચાડીને, અહંકાર જેને વધારે પડતો છે ને ઈગોમાં આઘાત થાય છે, જે ભાવમાં ચોટેલો છે એને નજીકના સંબંધમાંથી ભાવમાંથી આઘાત મળે છે, પૈસામાં જે ચોટેલો માણસ છે એને પૈસામાં કંઈક નુકસાન કરીને આઘાત પહોંચાડે છે. કુદરતની એક યોજના છે અને એમાં આઘાત જો જાગી જાય તો પ્રયોગ કરી રહ્યો છે, પણ આપણે આ પ્રસંગો બને છે એમાં એની કૃપાનું દર્શન કરતા નથી. કોઈ આપણું અપમાન કરે છે તો અપમાનની અંદર કૃપાનું તત્વ છે કે હવે તમારે તમારા ઈગોને રાખવો છે કે તમારે શાંતિને રાખવી છે, તમારા અંદરના પ્રેમ તત્વને રાખવું છે કે હિંસાનું તત્વ રાખવું છે, તો એ કૃપાનું તત્વ. એટલે કૃપાનું તત્વ છે એ નિરંતર પ્રવર્તી રહ્યું છે, પણ સ્વયંની કૃપા છે એ નિરંતર નથી. એ રેર કિસ્સામાં છે, કરોડો અબજોમાં કોક વ્યક્તિ એવી હોય છે કે જેને પોતાની અંદર પ્રેમ, શાંતિ, આનંદ પ્રગટાવવાની ઈચ્છા થાય. અહંકારની, માન્યતાની, ધારણાની, પૈસોની, પ્રતિષ્ઠાની, પણ શાંતિ, પ્રેમ, આનંદ પ્રગટાવવાની ઈચ્છા થાય. આ સાધક છે, સાધક અને સત્સંગી એ સદગુરુના ઋણમાંથી કેવી રીતે મુક્ત? એટલે કોઈ ઋણમાંથી આપણે મુક્ત જ ન થઈ શકીએ. પહેલી વસ્તુ, ઋણમાંથી તો મુક્ત થઈ શકીએ એમ જ નથી, પણ છતાંય આપણને સંતોષ જોતો હોય અથવા તો વસ્તુ છે સદગુરુના ઋણમાંથી છૂટું હોય તો સદગુરુ શેમાં જીવે છે? સદગુરુ છે એ જીવે છે શેમાં? કોન્શિયસનેસમાં જીવે. તો આપણે કોન્શિયસનેસમાં, આપણે હોવાપણામાં, આપણે આનંદમાં, આપણે પ્રેમમાં નિરંતર જીવવાનો પ્રયાસ કરીને બસ એનું ઋણ ચૂકવવાની પ્રક્રિયા, બાકી કાંઈ પ્રક્રિયા નથી. બાકી એમ કે કોઈકને બોધ કરાવી દે, કોઈક શિબિરો કરી લે, એ ભ્રમણા છે. આજે અંદરનું મૌન, અંદરની શાંતિ, અંદરનો પ્રેમ છે એ દુનિયાના તમે કોઈ પણ ખૂણામાં હશો ને આખા વિશ્વમાં પ્રવર્તી જવાનો છે. એના જેવું શ્રેષ્ઠ આ દુનિયામાં કોઈ મૌન જેવું, અંદરની નિર્વિચાર અવસ્થા જેવું,
એકય તત્વ આ વિશ્વની અંદર નથી. અને આ વિશ્વને અત્યારે જે જરૂરિયાત છે એ આની જ છે, આ મૌનની, અંદરની નિર્વિચાર અવસ્થાની, અંદરના આત્મજ્ઞાનની જરૂર છે. એટલે ઋણ જો ચૂકવવું હોય તો બસ આ ઋણ આવી રીતે ચૂકવવાનું, નિરંતર રીતે. આપણો પ્રવાહ શાંતિનો હોય, આનંદનો હોય, પ્રેમનો હોય, નિરંતર એ પ્રવાહની અંદર જ વહેતા રહીએ ને એના ઋણ ચૂકવવાની પ્રક્રિયા. અને ઋણ શબ્દ છે ને એ શબ્દ અહંકાર દ્વારા જ આવે. આમ ઋણ ગુણ કઈ આમ જીવન છે એ પ્રવાહિત છે અને અસ્તિત્વ આખું અખંડ છે. આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી બધા પોતપોતાની રીતે એનું પોતાનું પ્રદાન કરી રહ્યા છે. આમ મફત આપણને બધી વસ્તુ આપી રહ્યા છે. તો હવે આપણે જે પ્રકૃતિ જેવી રીતે વર્તી રહી છે એવી રીતે આપણે વર્તી રહીએ એટલે ઋણ ચૂકવાઈ જાય. આ ઋણ ચૂકવવામાંથી છે ને અહંકાર જન્મે કે મારે ઋણ ચૂકવવું, તો હવે મારે શું કરવું? તો કે શિબિર કરો, બધાને બોધ આપો. આ બોધ આપવાની જે પ્રક્રિયા છે એ સારી વસ્તુ નથી. આ કોઈને કહેવાની પ્રક્રિયા છે એ શાંત થવી જોઈએ. આ બોલવાની પ્રક્રિયા, શબ્દ છે એ શબ્દની પોતાની જે મર્યાદા છે, શબ્દ પોતે શબ્દની મર્યાદા છે, પ્લસ શબ્દની મિસઅન્ડરસ્ટેન્ડિંગ બહુ છે. શબ્દ તમે બોલો અને એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જવાની પૂરેપૂરી એટલે 100% શક્યતાઓ છે. એટલે આ શબ્દનો આપણે ઉપયોગ કરીને આપણે કેટલીક વાર એટલે લગભગ સંતોમાં એવું થયું છે કે એ બોલ્યા ને બીજાએ જે સાંભળનારે એનો અર્થ કર્યો એ આખો અલગ કર્યો. એટલે આ શબ્દ છે એનો અંત આવવો જોઈએ, વિચાર છે એનો અંત આવવો જોઈએ, અને શબ્દ અને વિચારનો અંત આવે એ એનું ઋણ છે. એટલે એવું કરવું નથી એટલે થતું નથી. કરવું હોય તો થાય જ. માનો કે તમને એક વખત ધ્યાનની પરિસ્થિતિ તમને આવી હતી તો તમે કેમ ગભરાઈ ગયા હતા? જો તમને એ શાંતિ જોતી હતી, એ આનંદ જોતો હતો, એ તમને મળતો હતો, તો તમે કેમ ભય પામ્યા ડોક્ટર આગળ વહી ગયા? તો કહેવાનો અર્થ શું છે? આપણે એ જોતું નથી. અહંકાર સિક્યોર સલામત થઈ જાય ને એવું આપણે જોઈશું. એટલે આનંદથી ડરે છે માણસ, શાંતિથી ડરે છે, કોઈ એનર્જી છે એનાથી ડરે છે કે એનર્જી હવે મને કઈક થઈ નહીં જાય ને. તો એનો અર્થ એમ છે કે આપણે અહંકારને બચાવવા માંગી છીએ. એટલે સાધના કરનાર જાણે અજાણે પાછલા બાયણેથી અહંકારને જ બચાવવા માંગે છે. એટલે અહંકાર કે અજાણી સ્થિતિ કયો? અહંકારને હંમેશા અજાણી સ્થિતિમાં ભય લાગે. અજાણી પરિસ્થિતિ છે એમાં અહંકારને ભય જ લાગવાનો. જાણીતી પરિસ્થિતિ હોય તો એ સિક્યોર લાગે એમ. માનવ લગીનની આપણે માનવ જે બન્યા એ બધી પ્રોસેસ, માનવ લગીનની આખી પ્રોસેસ છે કુદરતની છે. માનવ બન્યા પછી કુદરતે આપણને છોડી દીધા કે હવે તમારે જો આનંદ પ્રગટાવવો હોય, શાંતિ પ્રગટાવી હોય, સમજ પ્રગટાવી હોય તો હવે તમે. એટલે કુદરતની કૃપા કેટલી છે, માનવ લગીન પહોંચાડી દીધા. અને માનવ લગીન પહોંચાડી દીધા, સ્થૂળ શરીર આપી દીધું, સૂક્ષ્મ શરીર અને આપણું જે કહેવાય એસ્ટ્રલ બોડી અને આપણું મેન્ટલ બોડી અને કોન્શિયસ બોડી આપણને નથી આપેલા. એ આપણે એસ્ટ્રલ બોડી, મેન્ટલ બોડી અને કોન્શિયસ બોડી છે બનાવવાના છે. અને એની અંદર એ બનાવવા માટે બીજી કોઈ મટીરિયલ નથી. કોન્શિયસનેસ છે મટીરિયલ છે, એમાંથી જ એસ્ટ્રલ બોડી બને, એમાંથી જ મેન્ટલ બોડી બને. એ આપણે કરવાનું છે. એસ્ટ્રલ બોડી એટલે પ્રાણ શરીર કે ના, એસ્ટ્રલ બોડી એટલે ભાવ શરીર, પ્રાણ શરીર અલગ. એટલે સાધનાની પેલી અસર છે એ પ્રાણ બોડીમાં થાય. આપણી એનર્જીની બચત થાય એટલે એનર્જી શુદ્ધ થાય, ઉર્ધ્વ થાય, એના અમુક પ્રકારના સેન્સેશનો આપણને મળે. એ પ્રાણમય બોડી કહેવાય. એના પછી પ્રાણમય બોડી પછી આપણી અંદર જે નેગેટિવિટી હોય એના ઉપર કામ કરવાનું હોય આપણે, ભાવ બોડી ઉપર.
ઘણું બધું અત્યારે સમજાવો એમાં એમ લાગે, પછી એમ લાગે કંઈ સમજાણું નથી. એ ભીતરની અતૃપ્તિ ગણાય, અજ્ઞાન ગણાય. ના, એટલે નથી સમજાણું એ જ જીવનની વાસ્તવિકતા છે. સમજાણું છે એ વાસ્તવિકતા નથી. માનો કે બુદ્ધિ કંઈક સમજી લે તો એની સમજ ન ગણાય. એટલે આપણે ખરેખર નથી સમજ્યા એ જે વસ્તુ છે એ આપણને અતૃપ્ત રાખશે. નથી સમજ્યા એ બાબત છે એ આપણને સંશોધન કરવા માટે પ્રેરશે. અને આપણે જો એમ કહી કે મને ખબર પડી ગઈ, આ બધું સમજાઈ ગયું, તો પછી ખરેખર આપણે જે ગતિ કરવાની છે, શોધ કરવાની છે, સંશોધન કરવાનું છે, એ નહીં થાય. એટલે નથી સમજાણું એ જીવનની વાસ્તવિકતા છે. અને નથી સમજાણું એ સ્થિતિ ઉપર નિરંતર જીવવા દ્વારા આપણી અંદર અતૃપ્તિ છે એ છતી થશે. અને એના દ્વારા આપણી અંદર વિષાદનો જન્મ થશે. અને આપણે જે જરૂરી છે એ વિષાદની જરૂર છે. આપણે કોઈ સાધનાની જરૂર નથી, પણ અંતર વિષાદ થાય એની જરૂર છે. અને જીવનની અંદર જે સમજાઈ જાય છે એ કામમાં કેમ નથી આવતું? તો માનો કે આપણે સમજી લઈએ છીએ, ઘણી વાર આપણને એમ લાગે છે કે સમજાઈ ગયું છે, પણ જીવનના વ્યવહારમાં જ્યારે આવે, કોઈ વિપરીત પરિસ્થિતિ રૂપે આવે, પ્રતિકૂળ પરિસ્થિતિ રૂપે આવે, ત્યારે એ જ્ઞાન છે એ ટકતું નથી. તો જે જ્ઞાન ટકે નહીં એ સાચું જ્ઞાન ના કહેવાય. સમજનો જન્મ છે ને એ એમ્પ્ટીનેસ માંથી થાય. હાવ શૂન્ય માણસ થઈ જાય ને, એ શૂન્યની અંદર આનું સર્જન થાય. એટલે આ બુદ્ધિની વસ્તુ આ નથી. અને શૂન્યનો અર્થ શું થાય? કે જે વસ્તુની હું સર્ચ કરું છું, હું કોઈ વસ્તુની સર્ચ કરું છું, હું કોણ છું, ભગવાન કોણ છે, આ વિશ્વ ક્યાં સિદ્ધાંતથી હાલી રહ્યું છે, માનો કે અત્યારે કોઈ પરિસ્થિતિ મારા ઉપર આવી તો ક્યાં લોને લીધે આવેલી છે, એવો કોઈ પણ ઇન્ક્વાયરી, હું પ્રશ્ન કરું છું, જવાબ નથી આપતો. હવે પ્રશ્ન કરું છું એટલે હું નિર્વિચાર શૂન્યતાની અવસ્થામાં જાઉં છું. પ્રશ્ન છે એ આપણને શૂન્ય બનાવી દે છે. અને માણસને પ્રશ્ન નથી થતો એટલે ક્યારેય જવાબ મળતો નથી. એટલે ખરેખર જે પ્રશ્ન કરશે એ શૂન્ય બનશે. પ્રશ્ન કરનારનો નાતો છે એ આત્મા હારે છે. કારણ કે આત્માની અંદર કાંઈ નથી અને મને અત્યારે કંઈ ખબર નથી. એટલે કાંઈ નથીનું જે કાંઈ નથી એ આપણને શૂન્યતા તરફ લઈ જાય. અને આ શૂન્યતામાં પ્રશ્ન છે અને શૂન્યતા છે. એટલે પ્રશ્ન છે એ જાય છે ક્યાં? પેલો પ્રશ્ન, આપણે પેલા પ્રશ્ન કરતા હતા, એ પ્રશ્ન જાતો હતો બુદ્ધિની અંદર, ઇન્ફોર્મેશનની અંદર, ત્યાંથી જવાબ લઈ આવતો હતો. અત્યારે મારો પ્રશ્ન છે, હું ઈમાનદાર છું અને બુદ્ધિમાંથી ક્યાંયથી જવાબ લઈ આવતો નથી અને પ્રશ્નને પેન્ડિંગ રાખું છું. તો આ પ્રશ્ન છે કોની સામે જશે? તો એ કે આ પ્રશ્ન છે એ ડાયરેક્ટ રીતે કોન્શિયસનેસની સામે જશે, શૂન્યતાની સામે જશે. અને આ પ્રશ્ન છે અંદર એક મૂંઝવણ છે, અને આ મૂંઝવણ અને કોઈ જવાબ નથી. એટલે ડાયરેક્ટ રીતે આ પ્રશ્ન છે એ આત્માની સામે આવી ગયો. અને પછી જયારે પ્રશ્નની તીવ્રતા જયારે પ્રગટ થાય છે ત્યારે એક અનુભૂતિ રૂપે આપણી અંદર પ્રગટ થાય છે. જ્ઞાન છે એ અનુભૂતિ રૂપે પ્રગટ થાય છે. પણ આપણે એવી વસ્તુ કરી છે કે ક્યારેય કરતા ક્યારેય અંદર પ્રશ્ન થવા દેતા નથી, બધા જવાબ આપી દે છે. એટલે આપણને જે સાચી અનુભૂતિ થવી જોઈએ એ સાચી અનુભૂતિ નથી થતી. પ્રશ્ન આપણે પૂછ્યો હોય ને જવાબ નો મળ્યો હોય ને મૂંઝાતા હોય એવું કોઈને થયું છે? આવું કોઈને થયું છે? પ્રશ્ન આપણે અંદર કરેલો હોય ને જવાબ ન મળતો હોય અને અંદર ઉદાસીનતા થઈ જાય કે આ પ્રશ્ન જવાબ મળતો નથી. હે એમ મને ઘણી વાર થાય કે બહુ ધર્મ ધ્યાન કરતા હોય એના જીવનમાં જ મોટા પ્રોબ્લેમ. નરસિંહ મહેતા જ સૌથી દુઃખી. અને મને ઘણી વાર હું વિપસ્યનામાં 30 વર્ષથી કરું છું. બરાબર. મને ઘણા એવા પ્રોબ્લેમ આવે કે કોકને એમ થાય કે વિપસના કરાય, વિપસના કરનારના જીવનમાં જ પ્રોબ્લેમ છે. એટલે પ્રોબ્લેમ નો ના, એટલે એની અંદર એક વિચાર કરવા જેવી વસ્તુ એ છે, પ્રોબ્લેમ નું મૂળ વિપસ્યનામાં નથી,
પ્રોબ્લેમનું જે મૂળ છે એ વિપશ્યનામાં નથી. પ્રોબ્લેમનું મૂળ તમારા અણુ પરમાણુમાં છે. તમે જે જીવનને જે પ્રગટ કરો છો, તમે જીવનને જે મન દ્વારા, બુદ્ધિ દ્વારા, ચિત્ત દ્વારા, અહંકાર દ્વારા જે પ્રગટ કરો છો ત્યાં કોઈ પ્રોબ્લેમ છે. એટલે તમે આ કોઈ સાધનાને દોષ ના આપો. દોષ તમારા અણુ પરમાણુ, તમે એવો કેવા પ્રકારનો વ્યવહાર કરો છો કે જેથી આ પ્રશ્નનું સર્જન થાય છે. એવું કેવા પ્રકારનો આપણો વ્યવહાર છે કે જેના દ્વારા ત્યાં લોકો આપણાથી રિએક્શન કરે છે. આપણે એવો કયો વ્યવહાર કરી છે? મારી વાત તો છોડો, માનો કે નરસિંહ મહેતાનું જીવન વાંચ્યા તો એને ભગવાન કૃષ્ણને ખખડાવીને કેવું પડ્યું કે મારી દશા છે કોઈ તારી ભક્તિ નહીં કરે, એટલું બધું દુઃખી. ત્યારે કૃષ્ણ ભગવાન કહ્યું જા હવે તારું કોઈ નામ નહીં, તને કોઈ દુઃખ નહીં. ત્યારે એ દુઃખ થી મુક્ત એટલે સમજાય. એટલે એવી વસ્તુ છે. સિદ્ધાંતની બુક હમણાં મેં વાંચી, હા હા એ ગળે ઉતરે એવી નથી. હા એમ થાય કે મનને મનાવવાની વાત છે કે તમે ઘઉંની કોઠી ગામડામાં હોય એ હીરાભાઈ ઠકરે, હા 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 બરાબર. એમાં ઉપરથી ઘઉં નાખ્યો નીચેથી નીકળે. તમે એ કે કોદરા નાખ્યા હોય તો કોદરા નીકળે, ઘઉં નાખે તો ઘઉં નીકળે. ઘણા લોકો કોદરા નાખ્યા હોય તો ઘઉં જ નીકળતા હોય કે એને પેલા ઘઉં નાખ્યા. તમે ઘઉં નાખો તો કોદરા નીકળે, કારણ કે તમે પેલા કોદરા નાખ્યા હતા. બરાબર. ધૃતરાષ્ટ્રનો દાખલા આપ્યો. હા હા મારા 100 દીકરા એક જ દિવસે કેમ મરી ગયા? હમ હમ તો એક જન્મમાં પારધી હતો, હમ એ 100 બગલાને મારી નાખ્યા હતા, હમ 100 દીકરા. એ કઈ ઘણી વાર એમ થાય કે બુદ્ધિથી સમજાય નહીં. આના જીવન જોવો તો એમ થાય કે આના જીવનમાં કઈ પ્રોબ્લેમ નથી, કઈ ધર્મ ધ્યાન કરતો નહીં, મંદિરે જતો નહીં, ધ્યાન ના કરતો હોય, ભગવાન નામ ન લેતો હોય. હું બેંકમાં છું, મારી બેંકમાં ઘણા એવા મેં જોયા, એનું જીવન એકદમ સ્મૂથલી હાલતું હોય. ખરેખર આધ્યાત્મિક માણસો હોય ને જ કોમ્પ્લિકેટેડ હોય. ઓલા તો હાવ જેવા છે એવા જ હોય. તમે આમ જોવો તો વધારેમાં વધારે કોમ્પ્લિકેટેડ માણસો આધ્યાત્મિક લોકો હોય છે. સાયકોલોજીકલ રીતે એટલું બધું એટલે શું થાય, એની અંદર સપ્રેશન થયું હોય, અણસમજ હોય, એને લીધે એના જીવનના જે લગભગ આ જોયું છે કે આધ્યાત્મ કહેવાતા આધ્યાત્મની અંદર જે લોકો આવે છે એ જેટલા વિકૃત હોય છે ને એટલી વિકૃતિ આમ જનતા હોય છે ને એમાં નથી હોતી. આમ જનતાને તો માનો કે વિચાર આવ્યો ભૌતિકતાનો, તો એ ભૌતિકતામાં ભાઈ એને કઈ એને અંદર એવું નથી આ ખરાબ લાગશે, સારું લાગશે. આપણને અંદરથી એક છે વસ્તુ કરવી છે અને ખરાબ લાગશે, આપણે આધ્યાત્મિક સત્સંગમાં જાય છે, આ ન કરાય. સપ્રેશન, એટલું બધું સપ્રેશન કરી છે. એટલે આપણે આધ્યાત્મ જગતની અંદર વિકૃતિ. અને એક વસ્તુ સમજો કે જીવનના કાયદા કાનૂનને તમે તમારા બુદ્ધિ દ્વારા નહીં જાણી શકો. આ પેલી વસ્તુ. હવે જેના દ્વારા જણાતું હોય ને એ મટીરિયલ, એ મેટર છે, એ તમારી અંદર પેદા કરો. એમ કહેવાય છે કે સોનું બનાવવાનો પેલા કિમિયો હતો, પણ સોનું બનાવવાની પ્રક્રિયા કઈ રીતે થાય કે થોડુંક સોનું તો તમારે જોઈ. જો થોડુંક નાનકડા અંશમાં પણ તમારી આગળ સોનું ન હોય તો બાકી બીજી મજા લોઅર પ્રકારનું જે મટીરિયલ હોય એનું ટ્રાન્સફોર્મેશન ના થાય. એમ તમારી આગળ આ લોઅર પ્રકારનું આખું મટીરિયલ છે, એમાં હાયર પ્રકારનું સોનું જોઈએ. એટલે અવેરનેસનું તત્વ, પ્રેઝન્ટ મોમેન્ટનું તત્વ, એ તમારે હાયર પ્રકારનું મટીરિયલની અંદર મેળવો તો આ જે બધું રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય છે ને એનું ટ્રાન્સફોર્મેશન થઈને પ્રેમ થઈ જાય, થઈ જાય, આનંદ થઈ જાય, પ્રેમ થઈ જાય. એટલે સવાલ તમે એમ ન કરો કે આ સાધના દ્વારા દુઃખી છે. તમે વિચાર કરો તો કેટલું બધું અન્યાય કહેવાય કે તમે જે નથી કર્યું એના માટે તમને સજા દેવામાં આવે છે. તમને એવું લાગે છે ને? એટલે એવું લાગે છે એટલે એનો અર્થ એમ છે કે જીવનના કાનૂન છે, જીવનના જે કાયદાઓ, જે અસ્તિત્વ બનાવ્યા છે એની આપણને જાણકારી નથી. અને આપણને અહંકાર ઉપર પૂરો ભરોસો છે કે મેં બધું બરાબર જ કર્યું છે. ખરેખર આપણું એક ડગલું પણ બરાબર ન હોય, એક વિચારે બરાબર ન હોય. ખરા વિચારની પાછળ એક ખરાબ હેતુઓ છુપાયેલા, કામનાના હેતુ ત્યાં છુપાયેલા હોય. એ સેન્સથી તમે છે ને એવી રીતે એનો વિચાર ન કરો, પણ પરમાત્માને અંદર અસ્તિત્વને પ્રાર્થના કરો કે જીવનના સાચી જે કાનૂન છે, સાચી જે વ્યવસ્થા છે, સાચું જે તત્વ છે એ પ્રગટ થાય એવી પ્રાર્થના કરો. આ ફરિયાદને છોડો. ફરિયાદ દ્વારા તમને કાંઈ થવાનું નથી. ફરિયાદ દ્વારા તમને ભગવાન આ વિરાટ તમે આપણે કલ્પના ન કરી શકીએ, આપણી બુદ્ધિ કલ્પના ન કરી શકે. આપણી એક નિહારિકાઓ છે એવી લાખો કરોડો અબજો એની વ્યવસ્થા કેટલી અજબ ગજબ રીતે થઈ રહી છે. તમે વિચાર કરો, તમે
પેટમાં નાખો છો અને એનર્જી રૂપે પ્રગટ થાય છે. અન્નને તમે નાખો છો એનર્જી રૂપે, એનું જે પ્રક્રિયા પ્રોસેસો કરે છે, માંસ, મજા, મેદ, આ બધું બનાવવાની પ્રક્રિયા કરે, શું અદ્ભુત નથી? જો એની આ અદ્ભુતતા હોય તો એ તમારા જીવનની અંદર શું અન્યાય કરે ખરો? પરમાત્મા એવો અન્યાય કરે તમને? એવું ન કરે. તો હવે મારી સમજ છે એને કંઈક ફેરવવાની જરૂરિયાત છે. ઈશ્વરના કામને બુદ્ધિ જ ન સમજે. એટલે તમારે હાયર પ્રકારનું કોઈ મટીરિયલ લેવું છે અને તમારી સાધના, હવે તમે માનો કે ગમે સાધના કરો પણ તમારી અંદર કમ્પ્લેન હોય તો તમે કઈ જગ્યાએથી સાધના કરતા હો? અહંકારથી કરતા હો ને? તો અહંકારથી કરતા હો તો તમને સમાધાન અંદરનું ન થાય. આ જે કાનૂન છે ને, કર્મના કાનૂન હોય કે ગમે તેના કાનૂન હોય, એ તમે જયારે નિર્વિચાર શૂન્ય થાવ ને ત્યારે કાયદા તમારી સામે હાચી રીતે દર્શનની ભૂમિકામાં આવો તો જ પ્રગટ થશે. બાકી બધી વાત છે એ હાવ બૌદ્ધિક છે. તમે સ્વીકારી લ્યો તો પણ બૌદ્ધિક છે. સ્વીકારવાનું નથી, અસ્વીકારે નથી કરવાનો, વચ્ચે સંશોધન કરવાનું. શું છે સત્ય? એક વસ્તુ સમજો કે તમારા જે પ્રકારના વિચારના અણુ પરમાણુ છે ને એ પ્રકારની જ પરિસ્થિતિઓ છે. અને તમે અત્યારે જે પોઝિશનમાં છો ને એ તમે માગેલું છે કાલે, એ તમને ખબર નથી. પણ તમે અજ્ઞાનની અંદર તો આપણે ઘણું માગી લઈને એવું આપણે માગેલું છે. અને આ જે પરિસ્થિતિ છે, ખાલી તમે અણુ પરમાણુનો સિદ્ધાંત સમજો કે આ રાગ, આ દ્વેષ, આ લોભ, આ ઘૃણા, આ અપેક્ષા છે એ દુઃખનું કારણ છે. હું અપેક્ષા શું કામ રાખું છું? આ મોટામાં મોટું જો દુઃખ આ જીવનનું જો હોય ને તો આટલી હરખી અપેક્ષા હોય ને એ આપણું દુઃખ પેદા કરશે. તો હવે તમે વિચાર કરો કે આપણને પ્રોબ્લેમ કરે છે એ અપેક્ષા કરે છે, રાગ કરે છે, દ્વેષ કરે છે કે બીજું કોઈ કરે છે? અત્યારની જે હકીકત મારી સામે આવી છે એ હકીકતને હું સ્વીકાર કરું તો મને શું પ્રોબ્લેમ છે? હું સ્વીકાર નથી કરતો એટલે સમજતો નથી. અત્યારે જે પરિસ્થિતિ મને આવી ગઈ છે એ શું છે? એ મારી અંદર શું પેદા કરે છે? હું એટલો બધો સાવધાન થઈ જાઉં કે આ પરિસ્થિતિ માટે મારી જો રિસ્પોન્સિબિલિટી હોય તો આ પરિસ્થિતિ ક્યારેય કરતા ક્યારે મારા જીવનની અંદર નિર્માણ ન થાય એવી મારી અંદર એવું જ્ઞાન પ્રગટ કરું કે આ પ્રકારની સિચ્યુએશન મારા જીવનની અંદર કોઈ દી પ્રગટ ના થાય. અને તમે ખાલી ઓબ્ઝર્વેશન કરશો ને, જે પ્રકારના વિચારો કરતા હોય ને, સારા નરસા પ્રેમ વાળા હોય, ભાવ વાળા હોય એવા લોકોને જોજો, બહુ અહંકારી માણસો હોય એને જોજો. તમે ઓબ્ઝર્વેશન કરજો, એના જીવનના પ્રસંગો જોજો, ભાવવાળાના પ્રસંગો જોજો, બધાના જુદા જુદા બુદ્ધિવાળા માણસોના પ્રસંગો જોજો. તમને એમ થશે કે એના આગળ જે પ્રકારના અણુ પરમાણુ છે એ પ્રમાણે જ બની રહી છે. તો હવે આમાં જવાબદારી ભગવાનની તો નથી. અને બીજું શું થાય? દુઃખ છે ને, એટલે દુઃખ છે હવે દાખલા તરીકે તમને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવી ગઈ, વિપરીતતા આવી ગઈ, એ વિપરીતતાની અંદર તમારી અંદર પ્રેમ ટકશે? બીજાએ તમારી અરે સારો વ્યવહાર નથી કર્યો, ખરાબ વ્યવહાર કર્યો, તમારી અંદરનો પ્રેમ ટકશે કે નહીં ટકે? નહીં ટકે. તો હવે જો એ નહીં ટકતો હોય તો હવે આપણી આગળ અણુ પરમાણુ ક્યાં છે? પ્રેમ વગરના અણુ પરમાણુ, અહંકારના અણુ પરમાણુ છે, માન્યતાના અણુ પરમાણુ. તો એને લીધે આ જીવનની જે સમસ્યાઓ થાય, તમે એક વખત પ્રયોગ કરીને જુઓ. તમે જેને દુશ્મન માનતા હો ને એને 3 મહિના લગીને પ્રેમનો પ્રવાહ બોલ્યા વગર એને પ્રેમનો સાચા અંદરના હૃદયના ભાવનો પ્રેમનો પ્રવાહ મોકલો. જો એને ન પહોંચે તો કહેજો. એટલે વસ્તુ તો આ બધી આ જગત છે ને અણુ પરમાણુનું બનેલું છે. તમારા અણુ પરમાણુ, તમારી અંદર પ્રેમ જે જાગશે ને એટલે તમને આજુબાજુથી બધેથી પ્રેમ મળશે. તમે તમારી અંદર શાંતિ પ્રગટ થશે તો આજુબાજુ બધી વસ્તુ શાંતિ મળશે. અને તમારા કામો એવી રીતે બનવા માંડશે કે આ નરસિંહ મહેતાના કર્યા હતા એના કરતા પણ સારી રીતે કરશે. નરસિંહ મહેતાના તો ગણી અગા એટલા છે અને સંતોના તો ગણી શકાય, એટલે એમ કે કોઈના ગણી શકાય હરપલ હરક્ષણ એ જ આપણા હેલ્પમાં હોય છે. એ જ આપણે અંદર કોઈ પણ પ્રકારના અંદર આટલો સંકલ્પ, આટલો વિચાર છે એ બાકી ન રાખે. આ અસ્તિત્વની એટલી કમાલ છે કે અસ્તિત્વને તમે સમર્પિત થઈ જાઓ તો અસ્તિત્વ તમે ન કલ્પના કરી શકો એવી વસ્તુ આપે, તમે જેનો વિચાર ન કરી શકો એવી વસ્તુ આપે. અને સેજ તમારો સંકલ્પ થયો હોય તો એ જેમ કોઈ રાજા મહારાજા હોય એનો બોલ કેમ ન ઉથાપે, એમ તમારો બોલ છે એ ક્યારેય નકામો ન જાય. એવી તાકાત છે આપણા અસ્તિત્વની અંદર. જો આપણી સુરતાને આપણે જોડી શકીએ તો પછી બધી સમસ્યાઓ, બધા પ્રશ્નો છે એનો અંત છે. એટલે તમે એવું સંશોધન કરો કે મારી ક્યાં કચાશ છે એ શોધી કાઢો અને ધીરે ધીરે તમારી અંદર પ્રેમનું, શાંતિનું, આનંદનું વાતાવરણ અંદર પેદા કરો અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા.
પ્રકૃતિ એટલી બધી ઇન્ટેલિજન્સ, એની અંદર એટલી બધી ઇન્ટેલિજન્સ છે, આટલો બનાવ છે ને કોઈ કાર્યકારણ વગર થતો જ નથી. ખાલી આપણને એના કાર્યકારણની ખબર નથી, એટલી જ વસ્તુ છે. બાકી થાય છે બધી જે વસ્તુ બને છે એના કાર્યકારણના નિયમ મુજબ જ થાય છે. એટલે જે અત્યારે જે પરિસ્થિતિ છે એના માટેની જવાબદારી આપણી જ છે. અને પરમાત્મા દુઃખ આપીને તમને દુઃખમાંથી હંમેશને માટે બહાર નીકળી જાઓ. દુઃખ આપ્યું, હવે તમે ક્યાં જીવો છો? આ દુઃખ છે એનો માથે બોજો લઈને ફરો છો? આ દુઃખ મને કેમ આવ્યું એમ કરો છો? કે હંમેશને માટે દુઃખની નિવૃત્તિ થાય એના માટે પ્રયાસ? તો દુઃખની નિવૃત્તિ માટેનો જો પ્રયાસ કરતા હશો તો પરિસ્થિતિને તમે તમારા તટસ્થતાથી જોવાનો પ્રયત્ન કરશો તો તમને દુઃખ પણ તમને કંઈક આપી જશે અને વધારે આપી જશે. સુખ કરતા દુઃખ છે એ વધારે કંઈક આપી જશે, વધારે સમજણ, વધારે ઉદારતા, વધારે અંદરની કરુણા એને જન્માવી જશે. સપનાનું શું વિજ્ઞાન છે? સપના ઘણી વાર આવે. ગુરુ ઓશો અનુપમ શિષ્ય છો. ઓશો એમ કે છે કે ગુરુ સપનામાં આવે જ નહીં. જો આવે તો શુભ કહેવાય. પણ તો ઘણી વાર આવે છે, પણ શુભ શું થશે એ કેમ? ના, શુભ નો અર્થ બીજું કઈ નથી. એમાં બીજું કઈ નથી. તમારા સપનામાં બીજું ઘણું આવી શકે એમ હોય, પણ ગુરુ જે આવ્યા એનો અર્થ એમ છે તમારા સબકોન્શિયસ ની અંદર, અનકોન્શિયસ ની અંદર તમારા ગુરુદેવનો જે તમારો ભાવ છે ત્યાં પહોંચી ગયો, એ સપના દ્વારા પ્રગટ થયો, એટલે એ શુભ કહેવાય. શુભ નો અર્થ શું થયો? કે તમારી યાદી છે બીજી વસ્તુની નથી, તમારી યાદી સદગુરુનું છે. એટલે સપનાની અંદર જે તમે તીવ્રતાથી વિચાર કરતા હો, તીવ્ર કામના હોય, એ બધી પ્રગટ થાય. મારે આવે છે. હા, હા. ગુરુ ઓશોનો શિષ્ય છું. બરાબર. તો મને ઓશો આવે છે. બરાબર. આજે જ આવ્યો. હા, હા. આજે જ આવ્યો સપના. વળી સપનાનું વિજ્ઞાન શું એવી રીતનું ઓશો આવે તો? એટલે કઈ શુભ થવાનું હોય એટલે કઈ કેવા ઘણી વાર છે ને સપનામાં બોલે. એની પેલા યુજી કૃષ્ણમૂર્તિ આવ્યા હતા. યુજી કૃષ્ણમૂર્તિ કઈક બોલે, પછી નીમ કરોલી બાપાજી વાત તો એ બોલે પણ કઈ સંભળાય નહીં. એ બોલતા હોય કઈક ને કઈક, આપણને કઈ સંભળાય જ નહીં કે શું બોલે છે, શું કેવા માંગે છે, કે ખબર જ ન પડે. એટલે સ્વપ્ન પોતે છે ને, એટલે આમ સ્વપ્ન પોતે જાગૃત ની અંદર આપણે સપનામાં હોય છે. એટલે સ્વપ્નને પ્રગટ થવાનું સ્વપ્નનું માધ્યમ કેમ છે? તો જાગૃત ની અંદર આપણે સપનામાં ચડી જાય, જે આપણને ખબર પડતી નથી. જાગૃત ની અંદર તમને કેટલી વાર, કેટલા સમય તમને સપના આવે છે એની આપણને ખબર જ નથી પડતી ખરેખર. એટલે તમે ન ધરો એવા દિવા સપનો આવે છે. તો હવે તમે વિચાર કરો કે જાગૃત ની અંદર તમને આવા દિવા સપનો આવે છે જેની તમને ખબર નથી. હવે આ સપના, આ દિવા સપના કેમ આવ્યું? તો કે આપણી જાગૃતિ હતી ડાઉન થઈ ગઈ. જાગૃતિ જેટલી હોવી જોઈએ એના કરતા ડાઉન થઈ ગઈ, એટલે સપનામાં વયા ગયા. એટલે આ બધા વિભાગો કેવી રીતે પડ્યા છે? કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ, બધા વિભાગ ક્યાં પડ્યા છે? આપણી જાગૃતિ જેટલી ડાઉન થાય ને, દાખલા તરીકે તમે ધ્યાનને જ પ્રયોગ કરીને કરી કે તમે ધ્યાન કરતા હો તો શરૂઆતના ધ્યાન તમે કરતા હો ત્યારે તમને થોડી વાર માટે થોડી સજાગતા રહીએ, સારી સજાગતા રહીએ. જેમ સમય વીતતો જાય ને એટલે ધીરે ધીરે નીંદર પછી આવે, પેલા ઇરિલિવન્ટ વસ્તુ બહાર નીકળવા માંડે. તમને ખબર હોય કે ન હોય ખબર નહીં, જુદા જુદા પ્રકારની આકૃતિઓ પેદા થાય. હવે આ સપનાને તમે ધ્યાનમાં આ ત્રણ અવસ્થાને સમજી જાવ ને એટલે જાગૃતમાં આ ત્રણ અવસ્થા સમજાઈ જશે. હવે એ ધ્યાનની અંદર ઇરિલિવન્ટ ચિત્રો રજૂ થયા, સ્વપ્ન જેવી અવસ્થા, અને એના પછી હાવ અનકોન્શિયસ થઈ જાય. આ ત્રણ અવસ્થા ધ્યાનની અંદર આપણે જોઈ શકીએ તો આ અવસ્થાઓ જ આ જાગ્રત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે, સુસુપ્તિ અવસ્થા. જાગ્રતની અંદર આપણે જે જોઈ ન શક્યા, સમજી ન શક્યા, સંકેતો, આપણી કામનાઓને ન સમજી શક્યા, આપણી અંદર તીવ્ર પ્રકારની કઈ કામનાઓ છે એને ખબર ન પડી, તો આપણે જયારે સુઈ જાય છીએ એટલે હાવ કરતા હાવ જાગૃતિ ડાઉન થાય છે. અમુક પ્રકારની જાગૃતિ ડાઉન થઈ, એટલે એમાં ઈ જે તમારી કામનાઓ છે એ બહાર પડે છે. એનો અર્થ શું? ગુરુ આવે તેનો અર્થ શું? એટલે ગુરુ આવે એનો અર્થ એમ છે કે તમને ગુરુ પ્રત્યેનો ભાવ છે, બસ આટલો જ. ભાવ છે. બસ એટલું જ, એનાથી વધારે કાંઈ. તમે એને તીવ્ર રીતે યાદ કરો છો, બીજા લોકો યાદ આવી શકે એમ હતા, એના બદલે તમે એને યાદ કર્યા. અને યાદ માનો કે ગુરુ આવી ગયા તો મારો રાગ હોઈ જશે, મારો દ્વેષ હોઈ જશે, મારો લોભ હોઈ જશે, મારો મોહ હોઈ જશે. શું સારું? સારાનો સેન્સ એટલું જ છે કે હારી વ્યક્તિને યાદ કરી તો સારો ભાવ પ્રગટ થશે, એ સારું. પણ ઉત્તમ વસ્તુ શું છે? ઉત્તમ વસ્તુ શું છે? ગુરુ આકૃતિ નથી,
ગુરુ એ આપણી અંદર કોન્શિયસનેસના રૂપમાં પ્રગટ થાય, ભાનના રૂપમાં પ્રગટ થાય, જાગૃતિના રૂપમાં પ્રગટ થાય અને મારા અજ્ઞાનને કાપતો જાય, તો એ સારું છે. બધા સારું ને નરસું છે ને સાપેક્ષ છે, બધું બધા અપેક્ષિત, કોનાથી કયું સારું એમ. ખરાબ સપના આવે, ખોટા સપના આવે, એના કરતા આ સપનું તો સારું કહેવાય ને, ઈ સેન્સથી. પણ ખરેખર આ સારું નરસું પ્રકૃતિની વાત છે, આ બેયની પાર કેવી રીતે જવું, સારા નરસાની પાર કેવી રીતે જવું? તો એ કે આપણે આ બસ આટલો જ પ્રશ્ન કરવાનો, રાગ દ્વેષ ભય અજ્ઞાન ગયા તો કે નથી ગયા. હવે ગુરુનો ફોટો આવ્યો તો ભલે, એટલે ગુરુની આકૃતિનો ઉપયોગ થાય આગે. માનો કે તમે કોઈક વખત તમારે કોઈ પ્રશ્ન આવ્યો છે અને તમે જાગૃતિ રાખી નથી શકતા, તો તમે ગુરુને યાદ કરો, તો ગુરુનું જે એનર્જીનું જે સ્વરૂપ છે, શાંતિનું, આનંદનું, પ્રેમનું, પ્રજ્ઞાનું, એ તમારા અંતઃકરણની અંદર તમે એની હારે ટ્યુનિંગ કર્યું એટલે પ્રગટ થઈ જાય એ સમય પૂરતું, ટેમ્પરરી. જેમ આપણે ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો હોય એવી રીતે એ સમય પૂરતો તમને હેલ્પ થાય. એવી રીતે હેલ્પ લેતા લેતા આપણે સ્વયંનો દીવો છે એ જગાવવાનો છે.